કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? આજના લેક્ચરમાં આગળની વાત કરીએ તો n પદવાળું કોઈ વિશિષ્ટ શ્રેણી હોય. વિશિષ્ટ શ્રેણી હોય મતલબ કે ના તો એ સમાંતર શ્રેણી હોય, ના તો એ સમસમાંતર શ્રેણી હોય, કોઈ અલગ જ પ્રકારની શ્રેણી હોય, તો એવા કેસમાં આપણે એના n પદોનો સરવાળો કેવી રીતે શોધીશું? તો ઝડપથી અહીંયા આવી જઈએ. બરાબર, શ્રેણી કોઈ પણ હોઈ શકે. સપોઝ મારી પાસે કોઈ શ્રેણી છે, કોઈ એક શ્રેણી છે જેનું નામ છે a1 a2 a3 an. મારે આ બધાના પદોનો સરવાળો જોઈએ છે. તો એક નોટેશનનો યુઝ થાય છે. નોટેશન તમે ઓલરેડી જોઈ ગયા છો. એ નોટેશનનો યુઝ થાય છે, એને શું કહેવામાં છે? સિગ્મા, એટલે કે સમેશન. આને શું વંચાય? સિગ્મા વંચાય. બરાબર. અને શું વાંચી શકાય? સિગ્મા વાંચી શકાય. સિગ્મા શું દર્શાવશે? સિગ્મા કેટલા પદોનો સરવાળો? n પદોનો સરવાળો, જેમાં એ i ના ફોર્મેટમાં બતાવાય. I is equal to 1 to n. શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે કે i ની જે કિંમત છે એ ક્યાંથી શરૂઆત કરીને 1 થી શરૂ કરીને ક્યાં સુધી જાય છે? n સુધી. જ્યાં i શું છે? I belongs to n. i ક્યાં બિલોંગ કરે છે? પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં બિલોંગ કરે છે. એટલે કે i ની કિંમત શું હશે? તો કે 1 થી સ્ટાર્ટ કરીને 1 2 3 4 ક્યાં સુધી? n સુધી. તો આપણે આને એટલે જ્યારે નોટેશનમાં લખીએ છીએ અને આમાંથી આવા ફેરવીએ ત્યારે શું થશે? i ની જગ્યાએ 1 મૂકો તો શું આવશે? a1. i ની જગ્યાએ 2 મૂકો તો શું આવશે? a2. i ની જગ્યાએ 3 મૂકો શું આવશે? a3. એવી રીતે ક્યાં સુધી મૂકવાની છે વેલ્યુ? n સુધી વેલ્યુ મૂકવાની છે. તો છેલ્લે શું મળશે? an. તો આ એક શું છે? આખી સિરીઝ ના લખવી હોય, આખી શ્રેણી અને શ્રેણી પણ કહેવામાં આવે. આખી શ્રેણી ના લખવી હોય તો આપણે એને શું કહી શકીએ? સમેશનના ફોર્મેટમાં પણ લખી શકીએ. આને એક બીજી ફોર્મેટ, આને ઓર એક ઈઝી ફોર્મેટમાં પણ લખવામાં આવે છે, સમેશન an. અને એક શું લખવામાં આવે છે? સમેશન an પણ લખવામાં આવે છે. અને કયા ફોર્મ્યુલા લખી શકાય? સમેશન an નો મતલબ શું થાય છે કે 1 થી સ્ટાર્ટ કરીને n સુધી લઈ જવાનું છે. 1 થી સ્ટાર્ટ કરીને n સુધી લઈ જવાનું છે. ઓકે, તો બંને રીતે નોટેશન થી એને દર્શાવી શકાય છે. તો સૌથી પહેલા વસ્તુ તો આ થઈ ગઈ. હવે સપોઝ મને શ્રેણી આપી છે Sn = 1 + 2 + 3 + 4 + n. તો આને હું શું કરી શકું? અગર મારે આ શ્રેણીને આ ફોર્મેટમાં દર્શાવવું હોય તો આને હું શું લખી શકું? કોઈ બતાવી શકે મને? તો સર સિગ્મા તો લખી દઉં. સિગ્મા લખી દીધું. હવે an નું પદ એટલે કે n નું પદ શું છે? અહીંયા n નું પદ શું છે? n છે. તો આને હું શું દર્શાવીશ? સિગ્મા n. એટલે કે અત્યારે જે મેં શ્રેણી લખી છે 1 + 2 + 3 + 4, જ્યાં મને જોવા મળે છે કે દરેક પદ શું છે? n નું પદ n છે. એટલે કે પહેલું પદ શું છે? 1, બીજું પદ શું છે? 2, ત્રીજું પદ શું છે? 3. એટલે એના પરથી મને ખબર પડી કે n નું પદ શું છે? n છે. તો હું આને કેવી રીતે લખી શકું? સમેશન n લખી શકું કે નહીં? ચલો, કેટલા લોકો કહેશે આનો જવાબ શું આવશે? આનો જવાબ શું આવશે? સમાંતર શ્રેણીમાંથી કહો. n પદો એટલે n/2 પ્રથમ પદ પ્લસ અંતિમ પદ. એટલે શું લખાશે? n/2. પ્રથમ પદ શું છે? 1. અંતિમ પદ શું છે? n. તો કહેવાનો મીનિંગ સમેશન n = શું લખાશે? n + 1/2. સમેશન n એટલે શું લખાશે? n + 1/2. કેટલા લોકોને સમજ પડી ગઈ? સમેશન n શું દર્શાવે છે? સમેશન n દર્શાવે છે, આ n શું દર્શાવે છે? n નું પદ દર્શાવે છે. શું દર્શાવે છે? અહીંયા જે સમેશન ની આગળ આવશે એ શું આવશે? n નું પદ. આને શું લખાશે? n નું પદ. અહીંયા જોઈ લો, આ શું છે? n નું પદ. મતલબ આમાં મારે શું કરવાનું છે? એક પછી એક પદ એડ કરવાનું છે. જેમ કે હું અગર આને કહું છું n નું પદ છે તો પહેલું પદ શું આવશે? n ની જગ્યાએ 1 મૂકો, શું આવશે? 1. બીજું પદ શું આવશે? 2 મૂકો, n = 2 મૂકો તો 2. સમજાય છે? તો આ n શું દર્શાવે છે? n નું પદ દર્શાવે છે. શું દર્શાવે છે? n નું પદ. ચલો, કેટલા લોકોને સમજ પડી ગઈ કે સમેશન n મને શું મળશે? n + 1/2. આ બહુ જ અગત્યની વસ્તુ છે, યાદ રાખવાની વસ્તુ થાય છે. સપોઝ મને આવું આપી દે, ચલો આને સમેશનમાં લખો તો શું લખાશે? જો મને તો ખબર છે કે સમેશન ની અંદર શું આવે? an આવે. સિગ્મા ની અંદર શું લખવાનું હોય? an લખવાનું હોય. સિગ્મા ની અંદર an લખવાનું. તો બોલો n નું પદ શું આવશે આમાં? n નું પદ. અરે આમાં n નું પદ ને એમાં કોઈ પણ પદ લઈ લો, શું આવશે? 1 જ આવશે. એટલે n માં પદની જગ્યાએ હું શું લખી શકું? 1. શું લખી શકું? 1. ચલો, આન્સર શું આવશે?
કોણ કહી શકે આનો આન્સર? અરે ચેક કરો શું આવશે, ફોર્મ્યુલા બોલો, શું આવશે? ફોર્મ્યુલા બોલો, ફોર્મ્યુલા. પ્રથમ પદ શું આવશે? પ્રથમ પદ કે n પદ? ક્યાં ગયું ફોર્મ્યુલા? આવ્યું જોઈ લો. n/2 પ્લસ બ્રેકેટમાં n/2 બ્રેકેટમાં પ્રથમ પદ પ્લસ અંતિમ પદ. n/2 પ્રથમ પદ પ્લસ અંતિમ પદ, તો શું થશે? 2 will be cancel. The answer શું આવશે? n. એનો મતલબ કે સમેશન 1 is equal to શું થશે? n. આ પણ અગત્યની વસ્તુ છે. સમેશન 1 is equal to શું થશે? n થશે. તો આને પણ બીજો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ થઈ ગઈ. આ પણ સમજાય છે? અગર કોઈ એક જ સંખ્યા રિપીટ થાય છે તો એનો મતલબ કે એને n વડે ગુણી નાખો. સપોઝ અહીંયા 2 2 2 હશે, ચલો 2 છોડો, કંઈક બીજી વસ્તુ લઈએ. 2 ની જગ્યાએ પાઈ પ્લસ પાઈ પ્લસ પાઈ પ્લસ પાઈ પ્લસ પાઈ હશે. તો મને શોધવા કીધું છે એસએન. પાઈ પ્લસ પાઈ પ્લસ પાઈ પ્લસ એસએન શોધવા કીધું. તો પહેલા કામ હું શું કરીશ? પાઈ કોમન લઈ લઈશ. તો અંદર શું વધી જશે? 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1, અને મેં એનું સમેશન શું મેળવ્યું છે? n. એનો મતલબ આનો આન્સર શું આવશે? પાઈ n. કેટલા લોકોને સમજ પડે છે? પડે છે? તો આવી રીતે તમે શું શોધી શકો? કેટલા પદોનો સિગ્મા 1 શોધી શકો છો. હવે સિગ્માની કેટલાક ગુણધર્મો છે એની પણ ચર્ચા કરીએ. સિગ્માના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીએ તો સિગ્મા a plus b is equal to sigma a sigma b. चलो an ले लो, bn ले लो. तो sigma an sigma bn मतलब कि अगर समेशन जस्ट अ मिनट प्लस और माइनस बने ले लें. an प्लस और माइनस bn is equal to શું થશે? તો કે સમેશન an પ્લસ ઓર માઈનસ સમેશન bn. તો આ બહુ જ અગત્યની ગુણધર્મ છે. આનો યુઝ આપણે ઘણી એકવાર નહીં, બે વાર નહીં, ઘણી બધી વાર કરશું કે બે પદોનો સરવાળાનો આખો સમેશન માંગ્યો હોય તો આપણે એને બે શું કહે છે? અલગ અલગ ભાગમાં વિભાજિત કરી શકીએ. બીજી વસ્તુ, કોઈ કોન્સ્ટન્ટ વડે ગુણાયેલું હોય, an શું હોય? કોઈ કોન્સ્ટન્ટ વડે ગુણાયેલું હોય તો કોન્સ્ટન્ટ શું થાય? બહાર નીકળી શકે. કોન્સ્ટન્ટ શું થશે? બહાર નીકળી જશે. તો આ બે જે મુદ્દા છે બહુ જ અગત્યના મુદ્દા છે, જે તમારે ધ્યાનમાં લેવાના છે. આ બે મુદ્દા જે બહુ અગત્યના છે એ બે મુદ્દા ગુણધર્મો તમને યાદ રહેવા જોઈએ. હવે વારા પરથી આપણે એપ્લાય કરવાનું પણ સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા તમે આટલું લખી લો. સૌપ્રથમ તમે આ લખી લો. તો સિગ્મા 1 આપણે શોધી લીધું છે, n આવશે. સિગ્મા n શોધી લીધું છે આપણે, બરાબર. હજી બે ત્રણ સ્ટેપ હું તમને આગળ લઈ જઈશ. પહેલા આટલું લખી લો. ચલો લખાઈ ગયું? આવી જાઓ. चलो હવે જે હું કામ કહું છું એ કામ તમારે કરવાનું છે. k + 1 નો ક્યુબ - k ક્યુબ સાદુરૂપ આપો મને. જલ્દીથી તમારી નોટમાં સાદુરૂપ કરવાનું. જલ્દીથી વિડિયો પોઝ કરો અને સાદુરૂપ આપો. આવું આવે છે કે નહીં ચેક કરો. સાદુરૂપ આપ્યા પછી શું મળે છે? 3k² + 3k + 1 મળે છે કે નહીં? મળે છે. ચલો હવે હું અહીંયા k = 1 લઉં છું. k = શું લઉં છું? 1 લઉં. या तो k = 0 ले लो. नहीं, k = 1 જ લો. કે શું લો? k = 1 લો. તો અહીંયા મને શું મળશે? 2³ - 1³ is equal to 3 1² 3 × 1 + 1. બરાબર લખ્યું છે કે ખોટું લખ્યું છે? બરાબર લખ્યું છે. યસ. તો k = 2 લઈ લો. ચાલો k = 2 લેશો તો શું મળશે? 3³ - 2³ 3 × 2² + 3 × 2 + 1. k = 3 લઈ લો તો શું મળશે? તો કોઈ બી કહી શકે સર 4³ મળશે - 3³ મળશે. તો 3 × 3³ સોરી 3² + 3 × 3 + 1. હવે સપોઝ હું k = n લઈ લઉં. આવી રીતે શું કરું? લેતા 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 k = n સુધી જતો રહું. 4 લઉં, 5 લઉં, 6 લઉં, પણ k = n સુધી જતો રહ્યો.
તો k = n સુધી જઈશ તો અહીંયા શું મળશે મને 3 * n² + 3 * n + 1. અહીંયા બોલો શું આવશે n + 1 નો ક્યુબ -n³ બરાબર છે. હવે શું કરીશ હું બધાનો સમ કરી દઉં છું. શું કરું છું બધાનો સમ કરી દઉં છું. કેટલા મને પેલા એ કીધું કેટલા પદો છે આ n પદો. પદો કેટલા છે n પદો. જો k = 1 થી સ્ટાર્ટ કર્યું, k = 1 થી સ્ટાર્ટ કર્યું ને k = n સુધી ગયા. એનો મતલબ કે કેટલા પદો છે n પદો છે. અહીંયા શું મળશે તો તમે બધા જોઈ શકો છો 2³ કેન્સલ, 3³ કેન્સલ, 4³ કેન્સલ, મતલબ લાસ્ટમાં n³ પણ કેન્સલ થઈ જશે. તો રિમેનિંગ શું રહેશે n + 1 નો ક્યુબ -1 નો ક્યુબ. ચેક કરો n + 1 નો ક્યુબ -1 નો ક્યુબ. અહીંયા શું મળશે તો અહીંયા જ્યારે સમ કરીશ ત્યારે 3 જો બધામાં આવેલા છે તો 3 ને હું શું લઈ શકું સમાન લઈ શકું, સામાન્ય લઈ શકું. તો બાકી શું બચશે રહેશે 1² + 2² + 3² + n². જો બરાબર લખ્યું છે યસ. આગળ જઈએ તો અહીંયા શું મળશે 3 1 + 2 + n સુધી n 1 + 1 + n પર 1 + 1 + 1 + n પર. હવે અગર તમે ધ્યાનથી સમજી શક્યા છો, ધ્યાનથી સમજી શક્યા તો આને શું લખી શકું હું સમેશન ના ફોર્મેટમાં લખું તો 3 ∑n + ∑1. આને શું લખી દઈશ ∑n, આને શું લખી ∑1. અને ∑1 માં બી કેટલા પદોનો સરવાળો છે n પદોનો સરવાળો. ∑n માં કેટલા પદોનો સરવાળો છે n પદોનો સરવાળો. જ્યારે તમને n પદોનો સરવાળો મળે ત્યારે તમે આ સમેશન નોટેશન યુઝ કરી શકો. અગર કોઈ પર્ટિક્યુલર વેલ્યુ સુધી બોલવામાં આવે તો તમારે i = 1 to n વાળો જે ફોર્મેટ હતો એ ફોર્મેટમાં લખવું પડશે. યસ. ચલો કોઈ કહે છે કે આને હું શું લખી શકું, આમાં an શું છે, n નું પદ શું છે n². અગર સમેશન an લખવું હોય તો આનું સમેશન n² લખી શકું કે નહીં, સમેશન n² લખી શકું કે નહીં. હાયો યસ કે નો લખી શકું કે નહીં, લખી શકું. આગળ કેટલા વડે મલ્ટીપ્લાય છે 3 વડે ઇઝ ઇક્વલ ટુ આનું સાચું બાબો શું આવશે n³ + 3n² + 3n. ઓકે રાઈટ છે. ચલો હવે મને જવાબ આપો જલ્દીથી. આનો જવાબ તો કોઈ ખબર નથી આપણને. આપણને ખબર છે n³ આવશે, અહીંયા 3n² આવશે + 3n આવશે ઇઝ ઇક્વલ ટુ સમેશન n². તમને ખબર છે નથી ખબર? ચાલો ઓકે રહેવા દો, નથી ખબર તો રહેવા દો. શું ખબર છે તમને? સમેશન n ની કિંમત ખબર છે. શું આવશે n + 1/2 n + 1/2. સમેશન n ની જગ્યાએ હું શું લખીશ n + 1/2 અને સિગ્મા 1 ની જગ્યાએ શું લખીશ n. સિગ્મા 1 ની જગ્યાએ શું લખીશ n. અગર સિગ્મા 1 ની જગ્યાએ n લખીશ તો હવે શું કરો બધી વસ્તુઓ જે આપણને અનનોન છે આમાં અનનોન શું છે, અનનોન શું છે સિગ્મા n². તમને ખબર નથી પણ આ જે પ્રોસિજર મેં તમને કરાવી છે એના માટે કરાવી સિગ્મા n² ફાઇન્ડ કરવા માટે. બીકોઝ સિગ્મા 1 આપણે લખી દીધું n, સિગ્મા n લખી દીધું n + 1/2. આ સિગ્મા n² ફાઇન્ડ કરવો તો સિગ્મા n² ક્યાંથી મળશે? આવી રીતે મળશે. તો સિગ્મા n² તમને મેળવવા માટે તમે શું લખશો 3 સિગ્મા n² ઇઝ ઇક્વલ ટુ 3 સિગ્મા n² ઇઝ ઇક્વલ ટુ n³ + 3n² + 3n માઈનસ n. આ n શું થશે સામેની બાજુ જશે તો શું થશે -n. બીજું -3 n² + n/2. અગર અંદર n ને મલ્ટીપ્લાય કરી દે તો શું થશે n² + n. ઓકે ચાલો હવે જલ્દી બોલો 3 સિગ્મા n² ઇઝ ઇક્વલ ટુ શું આવશે n³ તો n³ જ છે 3n² - 3/2 n² ચેક કરો 3n² - 3/2 n² એટલે આન્સરમાં શું આવશે 3/2 n² આવશે. ચાલો અહીંયા શું રહી ગયું 2n - 3/2 n 2n - 3/2 n એટલે કે 2 માંથી દોઢ જશે તો કેટલા રહેશે અડધો. તો આનો ડાયરેક્ટ લખું છું શું આવશે 1/2 n. So sigma n² is equal to n³/3 plus n²/2 plus 1/6 n. હવે આપણે આમાં શું કરીએ LCM લઈ લઈએ. તમે LCM લેશો સામાન્ય પણ લઈ શકો. સામાન્ય શું લે છે n સામાન્ય છે નીચે જેવી સામાન્યમાં 6 સામાન્ય લઈ લો યા તો LCM લઈ લો. LCM લેશો 6 તો અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય થશે 2 વડે. ઓલરેડી મેં n કોમન લઈ લીધો છે તો બાકી શું રહેશે n².
અહીંયા શું બાકી રહેશે 3n, અહીંયા શું રહેશે 1. ચલો 2n² + 3n + 1 કોનો અવયવ છે? કોના અવયવ છે? તો બધાને ખબર છે n/6 n + 1 2n + 1. આ શું આવી ગયું તમારું સિગ્મા n². તો કોઈ મને પૂછે સિગ્મા n² નો આન્સર શું આવશે, તો હું શું કહી દઈશ n/6 n + 1 2n + 1. તમે કહેતા સર આપણે આ શોધવાની જરૂર શું છે? તો થોડી વાર રાહ જોઈ લો, હું તમને બતાવીશ આનો મતલબ શું થશે, કેમ આપણે આવું શોધીએ છીએ. કારણ કે બધા ડિફિકલ્ટ લેવલના ક્વેશ્ચન્સ પણ આપણે આસાનીથી સોલ્વ કરી લઈએ. ચાલો પહેલા તો આ લખી લો. શું શોધ્યું આપણે? સિગ્મા n² શોધ્યું. કેટલા લોકો સમજી ગયા છે કેવી રીતે શોધ્યું આપણે સિગ્મા n²? બરાબર છે. ચાલો હવે આપણે જે એક સ્ટેપ જોઈ લઈએ, સિગ્મા n³ જોઈ લઈએ. શું જોઈ લઈએ? સિગ્મા n નો ઘન જોઈ લઈએ. ચાલો સિગ્મા n નો ઘન. ઓકે, સિગ્મા n ના ઘન માટે તમારે શું લેવું પડશે? k + 1/4 - k/4 = તમે જ્યારે આનું સાદું ભાગશો ત્યારે તમને મળશે આન્સરમાં 4k³ + 6k² + 4k + 1. ચેક કરજો તમને આવો ટાઈપનું કંઈક મળશે. હવે જ્યારે તમે k ની કિંમત શું મૂકશો? 1 1³ 2³ 3³ n³ બરાબર. તો અહીંયા તમે સમેશન કરશો તો શું મળી જશે? 1³ + 2³ + 3³ સમેશન ઓફ n³, જેને હું શું લખી શકું? સિગ્મા n નો ક્યુબ. અહીંયા કંઈક સિગ્મા n² પણ આવશે, અહીંયા સિગ્મા n આવશે અને અહીંયા સિગ્મા 1 આવશે. અહીંયા કેટલા આવશે? 4 સિગ્મા n, અહીંયા શું આવશે? 6 સિગ્મા n², અહીંયા 4 સિગ્મા n³. આનું જે સાદુરૂપ આવવાનું છે એ સાદુરૂપ કેટલા આવશે? n/4 + 4n³ + 6n² + 4n. ઓકે, 1 1 will be cancel. તો આવું કંઈક સ્ટેપ તમારું નીચે આવશે. તમારે શું પણ છે વ્યવસ્થિત જે લાસ્ટ ટાઈમ તમે લખ્યું હતું એ જ વ્યવસ્થિત મેથડથી તમારે કમ્પ્લીટલી લખો. લાસ્ટમાં અહીંયા સુધી તમારો આન્સર પહોંચશે. અને હું તમને આનું સાદુરૂપ તમારે શું કરવાનું છે? સિગ્મા n² ની વેલ્યુ મૂકવાની છે જે તમે લાસ્ટ ટાઈમ શોધી, સિગ્મા n ની વેલ્યુ મૂકવાની છે જે પણ તમે શોધી નાખી છે, અને સિગ્મા 1 ની વેલ્યુ મૂકવાની છે. શોધ્યા પછી તમારે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. તો લાસ્ટમાં તમારો આન્સર શું આવશે? સિગ્મા n³ નો. યાદ રાખજો આ વસ્તુ તમારે કરવાની છે. બની શકે કે બોર્ડના ક્વેશ્ચન પૂછી શકે. તો જો મેં તમને વાત કરી છે તમારે સોલ્વ કરવાની છે. તો સિગ્મા n³ નો જે આન્સર આવશે n + 1/2 આખાનો સ્ક્વેર, યા તો તમે યાદ રાખી શકો n² n + 1 નો સ્ક્વેર / 4. યાદ રાખી શકો સિગ્મા n નો સ્ક્વેર. આ ત્રણ રીત છે યાદ રાખવાની. સિગ્મા n³ એ શું છે? સિગ્મા n નો સ્ક્વેર જ છે. જોઈ લો, n² n + 1² / 4. તો એ શું છે? n + 1/2 નો સ્ક્વેર. તો એ સિગ્મા n નો સ્ક્વેર થઈ જશે. ડાયરેક્ટલી તમે લખી શકો. સો આ જે મેથડ છે એને ફૂલફિલ કરો, આ મેથડને ફોલો કરો અને તમે ક્યાં સુધી પહોંચી જશો? સિગ્મા n³ બરાબર આન્સર મળી જશે. ચાલો લખી લો જલ્દીથી. તો આપણે શું કરશું? બેઝિકલી આપણે કેટલાક ક્વેશ્ચન્સ જોઈ લઈશું. સ્વાધ્યાયના કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરી દઈશું. ચાલો થઈ ગયું, આવી જાઓ. ચલો કન્ક્લુડ શું કરી દીધું આપણે? કન્ક્લુઝનમાં જોઈએ તો સિગ્મા 1 = n, સિગ્મા n = n + 1/2. ઓકે, બીજી રીતે લખો તો n²/2 + n/2. આવું પણ લખી શકો. સિગ્મા n² = n/6 n + 1 2n + 1. બીજી રીતે લખીએ તો 2n³ / 6 એટલે કે n³/3 પ્લસ જસ્ટ અ મિનિટ 1/6 2n³ + 3n² + n.
ઓકે આ રીતે પણ લખી શકો. then sigma n raised to 4 તો એનો શું આવશે ક્યુબ n ક્યુબ is equal to શું આવશે n by 2 n plus 1 નો સ્ક્વેર n સ્ક્વેર by 4 લખી દો ડાયરેક્ટ યાદ રાખો n સ્ક્વેર by 4 n plus 1 નો સ્ક્વેર. અગર આને ધ્યાનથી લખવા જશો તો તમારો ડાયરેક્ટ આન્સર બોલું તો 1 by 4 બ્રેકેટમાં આવશે n raised to 4 plus 2n cube plus n સ્ક્વેર. આ ક્યારે યુઝ થાય જ્યારે સમેશન બાદબાકી સરવાળા બાદબાકી હોય ત્યારે તમે શું કહી શકો n raised to 4 ઘાત વાળા ઉડાઈ શકો n ક્યુબ વાળા ઉડાઈ શકો. એટલે આ બી યાદ રાખી શકો અને ઉપરનું યાદ રાખો તો પણ કોઈ રૂટ નથી. કોઈ પણ એક વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. ઓકે હવે આને લઈને આપણે કેટલા ક્વેશ્ચન્સ સોલ્વ કરીએ. જલ્દીથી એક એક્ઝામ્પલ લઈ લો પછી આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય પર જતા રહેશું. જસ્ટ અ મિનિટ. જો શ્રેણીનું nમું પદ હોય n+3 હોય તો શ્રેણી બનાવો તથા n પદોનો સરવાળો શોધો. ચલો હું શું કરું n નું પદ an લખી દઉં છું. પહેલો કેસ લેવાનો છું an = nn+3. સૌથી પહેલા કામ તમારે શું કરવાનું છે શ્રેણી બનાવવાની છે. જસ્ટ અ મિનિટ. યસ શું કરવાનું છે શ્રેણી બનાવવાની છે. તો શ્રેણી બનાવો શું થશે શ્રેણી બનાવશું તો શું થશે શ્રેણી બનાવો શ્રેણી કેટલા બનશે n = 1 મૂકશું તો શું આવશે n = 1 મૂકો શું બનશે 1 1 + 3 એટલે 4 તો 1 * 4 શું આવશે 4 2 2 + 3 એટલે 5 2 * 5 10 3 3 + 3 6 3 * 6 18 સમજાય છે વસ્તુ. તો આ રીતે તમે શું કરી શકો શ્રેણી બનાવી શકો. તો આ શું થઈ ગઈ મારી શ્રેણી થઈ ગઈ. આ શું થઈ ગઈ મારી શ્રેણી થઈ ગઈ. હવે મને શું પૂછવામાં આવ્યું છે Sn પૂછવામાં આવ્યું છે. Sn શું છે 4 + 10 + 18 + nn+3 છે. ચલો હવે શું કરશું તમે હવે કશું નહીં આપણે તો એક વસ્તુ છે આવું ક્યારે બી પૂછાય જે શ્રેણીનું n મું પદ તમને આપેલું જે બી શ્રેણીનું n મું પદ આપેલું હોય તમે શું કરશો સમેશન an લખી દેશો. Sn બરાબર શું લખી દેશો સમેશન an. સમેશન an માં મને એટલું ખબર છે કે an શું છે n² + 3n છે. કેટલા લોકોને ખબર છે કે સમેશન ને હું બે અલગ અલગ ફોર્મેટમાં લખી શકું. બંને સરવાળો આપ્યો છે તો હું શું લખી શકું સમેશન n² + સમેશન 3n. કેટલા લોકોને ખબર છે આ વસ્તુ દરેક વ્યક્તિને. હવે સમેશન n² બરાબર તમને બધાને ખબર છે શું છે ત્યાં લખેલું છે ચેક કરો. તો જો અહીંયા સમેશન n² પણ છે સમેશન n પણ છે એટલે તમારે શું કરવાનું આ વાળી વસ્તુ લેશો તો વધારે પ્રિફરેબલ રહેશે. કેમ તમે જોઈ લો. ચલો આપણે સાદું લઈ લઈએ n/6 n+1 2n+1 ઓકે n/6 n+1 2n+1 પ્લસ 3 ને હું બહાર લઈ શકું. આને હું શું લખી શકું ખ્યાલોની દુનિયામાં લખવાનું બરાબર 3 સમેશન n લખી શકું કે નહીં. 3 સમેશન 3n ને 3 કોમન લઈ લીધું કારણ કે 3 શું છે કોન્સ્ટન્ટ છે. તમને યાદ હશે નીચે પ્રોપર્ટી ગુણધર્મ લખાયો તેમાં કોન્સ્ટન્ટ તમે બહાર કાઢી શકો. તો અહીંયા મારી પાસે શું રહી ગયું સમેશન n રહી ગયું. સમેશન n રહી ગયો નો મતલબ શું છે સમેશન n રહી ગયો નો મતલબ સમેશન n નો ફોર્મ્યુલા મૂકો શું આવશે n+1/2. સામાન્ય શું નીકળે છે જલ્દી બોલો n/2 થી n+1 n/2 બંનેમાં છે યસ n+1 પણ છે તો સામાન્ય લઈ લો n/2 n+1. અગર હું સામાન્ય લઉં છું તો અહીંયા વધશે શું n સામાન્યમાં નીકળી ગયું 6 માંથી 2 નીકળી ગયું તો રહેશે 1/3 2n+1 પ્લસ અહીંયા શું બાકી વધશે આપણે હશે 3. ચલો તો આનું સાદુરૂપ આપો હવે શું થશે સાદુરૂપ આપતા સાથે તમને શું મળી જશે પહેલા તો આ લખી દો બ્રેકેટમાં લસા લઈ લો. લસા લેશો તો 12 3 નીચે રહી જશે ઉપર રહી જશે 2n+1 + 9. so answer will be n/6 2n+1 sorry n+1 2n+10. so તમને એક વસ્તુ બીજી બી જોવા મળી શું જોવા મળી 2n+10 માંથી તમે શું કોમન લઈ શકો 2 કોમન લઈ શકો. તો લાસ્ટમાં આન્સર શું આવ્યું n/3 n+1 n+5. તો તમારો આન્સર શું આવી ગયો n/3 n+1 n+5. આ શું છે તો કે આપેલી શ્રેણીનો સમેશન છે સરવાળાનું સૂત્ર છે. કેટલા લોકોને સમજાઈ ગયું કરી શકશો ઈઝી છે
જલ્દી લખી લો. તમારો આન્સર જે આવશે લાસ્ટમાં જે આન્સર આપેલો હશે ચોપડીની પાછળ એ તમને આ ફોર્મેટમાં આપેલો હશે. તો સપોઝ તમે આ વેલ્યુ મૂકી દેશો, આ વાળી વેલ્યુ, તો તમારે આવડના લસા લઈને કે એના અવયવ પાડીને અહીંયા લાવવું પડશે. એના કરતાં બેટર શું કરો, આને પુટ કરો, જે સામાન્ય નીકળતું હોય સામાન્ય લઈ લો પહેલા, પછી જે બાકી વધતી વસ્તુને આપણે સોલ્વ કરી લઈશું. ચાલો લખી લો. બહુ જ અગત્યનો સવાલ હતો. હવે અહીંયા જે કોઈ વ્યક્તિનું આ થઈ ગયું હોય એક બીજો સવાલ લખી દે. આનો સોલ્યુશન મેળવીએ. ચાલો જઈએ આગળ. સેમ રકમ ખાલી am ચેન્જ કરી નાખ્યું છે આપણે. ટુ n માઇનસ 1 નો સ્ક્વેર. સૌથી પહેલા શ્રેણી બનાવો. n ની વેલ્યુ મૂકતા જાવ એક પછી એક. તો એક મૂકીશ તો શું આવશે? 2n માઇનસ 1. 2 માઇનસ 1 શું આવશે? 2 માઇનસ 1 શું આવશે? 1 નો સ્ક્વેર. તો અહીંયા આવશે 1 નો સ્ક્વેર પ્લસ 2n માઇનસ 1 નો n બરાબર 2 મૂકશું તો શું મળશે? 3. 3 નો સ્ક્વેર. પછી શું મળશે? સમેશન નહીં, પેલા શ્રેણી બનાવી છે ને. 5 સ્ક્વેર, 7 સ્ક્વેર, 9 સ્ક્વેર, 2n માઇનસ 1 નો સ્ક્વેર. ઓકે, સાચું લખ્યું છે? યસ. હવે Sn શોધવું છે. Sn માં શું આવશે? 1 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર પ્લસ 2n માઇનસ 1 નો સ્ક્વેર શોધવાનો છે. તો તમને બધાને ખબર છે સમેશન an લખીએ છીએ કે નહીં આપણે? અગર સમેશન an લખું છું તો an શું આપ્યું છે અહીંયા મને? સમેશન 2n માઇનસ 1 નો સ્ક્વેર. સર આવું n સ્ક્વેર તો ભાઈ આપણે n સ્ક્વેર ખબર છે પણ 2n માઇનસ 1 n નો સ્ક્વેર નથી ખબર. તો કઈ નહીં દીકરા, આનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ શું આવશે જલ્દી બોલો? સમેશન ની અંદર સાદુરૂપ શું આવશે? 4n સ્ક્વેર માઇનસ 4n પ્લસ 1. 2n માઇનસ 1 ના સ્ક્વેર નું સાદુરૂપ શું આવશે? 4n સ્ક્વેર માઇનસ 4n પ્લસ 1. હવે સમેશન છે, સમેશન તો શું કરે? ઇન્ડિવિડ્યુઅલી બધા પર લાગશે. તો આન્સરમાં શું આવશે? સમેશન 4n સ્ક્વેર માઇનસ સમેશન 4n પ્લસ સમેશન 1. સો અહીંયા આન્સર બોલો. 4 કોમન લઈ લો તો અંદર શું વધશે? n by 6 n plus 1 2n plus 1. અહીંયા શું વધશે? 4 કોમન લઈ લો તો અંદર વધશે n n plus 1 divided by 2 પ્લસ અહીંયા શું વધશે? n. તો કોમન શું નીકળે છે જલ્દી બોલો? કોમન નીકળવા માટે વધે છે n. કોમન n નીકળે છે. અહીંયા શું રહી ગયું? n plus 1 2n plus 1. તો એને લખાશે 2n square plus 3n plus 1 divided by 6. divided by 6 નહીં, 4 પણ છે ને, તો અહીંયા 2 will be cancel, વધશે શું? 2 વધશે. તો આને હું 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા આવશે 6n plus 2. નીચે શું આવી જશે? 3. આવું કંઈક વધે છે બરાબર. અહીંયા શું વધશે આપણી પાસે? પેલા તો 2 કેન્સલ આઉટ, n નીકળી ગયો કોમન, તો વધશે -2n -2. -2n -2 સહી બરાબર છે. n કોમન લઈ ગયો તો અહીંયા શું રહેશે? +1. તો જરા જલ્દી બોલો. n શું આવશે? 4n સ્ક્વેર બાય, ચલો પહેલા આનું સાદુરૂપ આપી દો. શું આવે છે મને એટલું આપી દો. તો -2n +1 કે -1? -1. હવે લસા લઈ લો. લસા લેશું તો શું મળશે? 4n સ્ક્વેર પ્લસ 6n પ્લસ 2 -6n -3. 6n 6n will be cancel. તો બાકી શું વધ્યું? 2 3 એટલે -1. તો 4n સ્ક્વેર -1n. So answer will be n 2n -1 2n plus 1. n 2n -1 2n plus 1. ચલો કેટલા લોકોને સમજાઈ ગયું છે કે કેવી રીતે સોલ્વ કરવાનું છે? સમજાઈ ગયું છે? કરી શકશો? તો તમારી જાણકારી માટે કીધું આ સ્વાધ્યાયનો દાખલો હતો. ઓકે, આ શેનો દાખલો હતો? સ્વાધ્યાયનો દાખલો હતો. જોઈ લો. આપણે સ્વાધ્યાય 9.5 ચાલુ કરી ચૂક્યા છીએ. સોરી 9.4. એમાં છેલ્લો દાખલો આ હતો, 10મો દાખલો હતો. 9.4 10th question. ચાલો જઈએ આગળ. ચલો મારી પાસે 8મો દાખલો શું છે? an = n n + 1 n + 4
તો હવે સિગ્મા an શોધવાનું છે સિમ્પલ સિગ્મા n માટે શું આવશે an સિગ્મા an શોધવાનું છે તો આન્સર આવશે n³ plus 5n² plus 4n જોઈ લો બરાબર લખ્યું છે મેં ગુણાકાર બરાબર છે કે નહીં ગુણાકાર બરાબર છે કે નહીં તો સમેશન લઈ લીધું હવે કેટલા લોકોને લખી શકશે સમેશન n³ શું આવશે n² n plus 1 નો સ્ક્વેર ડિવાઇડ બાય 4 plus 5 n સ્ક્વેર છે તો શું આવશે n by 6 n plus 1 2n plus 1 plus 4 n plus 1 divided by 2 કોમન કેટલું નીકળશે જલ્દી બોલો કોમન નીકળશે n plus 1 by 2 તો બાકી શું રહેશે અહીંયા શું બાકી રહેશે n square by 2 plus n by 2 ચેક કરો બરાબર લખ્યું કે ખોટું કારણ કે n plus 1 તો નીકળી ગયું કોમન તો બાકી શું રહેશે n plus 1 જેને શું લખાશે n square plus n ડિવાઇડ માં શું રહેશે 2 એટલે અહીંયા ડિવાઇડ માં 2 લઈ લીધા યસ આગળ જઈએ 5 by 3 n plus 1 તો નીકળી ગયું તો શું રહી ગયું 2n plus 1 પ્લસ અહીંયા શું થઈ ગયું n plus 1 by 2 નીકળી ગયું તો રહી ગયું 4 ચલો જલ્દી બોલો શું આવશે n plus 1 by 2 બ્રેકેટ માં રહેશે n square by 2 ચલો લસા લઈ લઈએ ને લસા કેટલો આવે છે 6 આવે છે લસા કેટલો આવે છે આનો 6 આવે છે 6 આવે છે તો શું લખાશે અહીંયા 3n square plus 3n plus 2 મલ્ટીપ્લાય થશે તો શું થશે 10 થઈ જશે ને 2 મલ્ટીપ્લાય થતા 10 થઈ જશે 20n plus 10 plus 24 divide by 6 LCM કેટલો લીધો મેં 6 લીધો ચલો જલ્દીથી બોલો શું વધ્યું આપણી પાસે n plus 1 by 2 બ્રેકેટ માં 3n square plus 3n square plus 23n plus 34 divided by 6 34 plus 7 into 2 into 3 the 7 6 આવી જશે ને 17 6 તો અહીંયા તમે શું લખી શકો n plus 1 by 6 into 2 12 અને અવયવ કરો તો શું મળશે 3n square plus 6n plus 17n plus 34 ચલો અવયવ બોલો n plus 1 by 12 તો છે જ અને અવયવ બોલો શું પડશે 3n square plus 6n માંથી કોમન શું નીકળશે 3n તો બાકી શું રહેશે n plus 2 તો વધી જશે આપણી પાસે 3n plus 17 n plus 2 આ શું થઈ ગયો આન્સર કેટલા લોકોને સમજ પડે છે સમજ પડે છે કે રીતે કરવાનું છે ઈઝી છે કોઈ પણ તમને an આપેલો હોય તમે શોધી શકશો હવે તો આગળના દાખલાઓ જેટલા પણ આવશે એમાં an જ ફાઇન્ડ કરવાનું છે અગર an ફાઇન્ડ કરતા આવડી ગયો તો તમે ડાયરેક્ટલી આન્સર લખી શકશો અહીંયા આપણને an ઓલરેડી ગિવન છે અને આપણે ખાલી ફોર્મ્યુલા એપ્લાય કર્યા છે કરી શકશો ચાલો લખી લો જલ્દીથી चलो 9th क्वेश्चन જોઈએ ચલો અહીંયા સુધી કોઈને તકલીફ નહીં ને ઓકે ચાલો સૌથી પહેલા સિગ્મા n સ્ક્વેર નો આન્સર તો બધા લખી દેશે n plus 1 2n plus 1 divided by 6 ચલો સિગ્મા 2 raised to n એનો મતલબ શું થશે તો આને અગર શ્રેણીને હું
શું કરું ઇમેજનરીમાં લખું તો શું લખાશે 2 રેઝ ટુ 1 2 સ્ક્વેર 2 ક્યુબ 2 રેઝ ટુ n લખાશે કે નહીં ના શું છે સમગુણોત્તર શ્રેણી છે સમગુણોત્તર શ્રેણીનો જવાબ બોલો જલ્દીથી a r raised to n minus 1 divided by r minus 1 તો અહીંયા a શું છે 2 અહીંયા a શું છે 2 છે 2 અંદર રેશિયો શું હશે 2 raised to n minus 1 divided by 2 minus 1 સો આન્સર શું થઈ જશે જે જોયો છે n n plus 1 2n plus 1 divided by 6 plus 2 raised to n plus 1 minus 2 પણ લખી શકો તો આ બહુ જ ઈઝી ક્વેશ્ચન તો ખાલી જેને ડરી જાય જે વાંચીને ડરી જાય એના માટે થોડું ઘણું હતું બાકી સમગુણોત્તર શ્રેણીમાં લેવાનો હતો બસ સિમ્પલ વર્ક છે ઈઝી છે ચલો કરી લો આપણે સ્વાધ્યાયના આગળના દાખલાઓ જોઈએ હવે ચાલો એની પહેલા એક દાખલો તમને ચલો ઈઝી દાખલા છે તો પહેલા કરી લઈએ સ્વાધ્યાય 9.4 પહેલો દાખલો જો 1 cross 2 plus 2 cross 3 plus 3 cross 4 plus ઓકે ચાલો શું સમજ પડી આમાં n પદોનો સરવાળો મેળવવાનો છે કેટલા n પદોનો સ્વાધ્યાયમાં રકમ શું છે n પદોનો સરવાળો મેળવો તો સૌથી પહેલું કામ જે કરવાનું છે તમારે એ n મું પદ શોધવાનું છે શું શોધવાનું છે n મું પદ હવે તમારે અહીંયા જોવાનું છે કે અહીંયા જોઈ લો સમાંતર શ્રેણી ક્યાં દેખાય છે 1 થી 2 2 થી 3 3 થી 4 4 ક્રોસ 5 આવશે ઓકે તો તમને ખબર પડી જાય કે આગળના જે પદો છે એ સમાંતર શ્રેણી બનાવે છે હવે સમાંતર શ્રેણી કઈ બનાવે છે 1 2 3 4 કેટલા લોકોને n મું પદ શોધતા આવડે છે જલ્દી બોલો આમાં n નું પદ શું આવશે n અગર શોધું તો પહેલા પદનું n મું પદ શું આવશે n મું પદ શું આવશે જોઈને ખબર પડી જાય છે કે સર n આવશે કારણ કે પ્રથમ પદ પર 1 છે સેકન્ડ પદ પર બીજા પદ પર શું છે 2 છે ત્રીજા પદ પર 3 છે ચોથા પદ પર 4 છે એટલે n માં પદ પર શું હશે n હશે ચલો હવે આનું ચાલુ કરો પહેલા પદ પર કોણ છે 2 છે બીજા પદ પર કોણ છે 3 છે ચોથા પદ પર કોણ છે 4 છે તો મને કહો કે ભાઈ n નું પદ શું હશે તો તમે જોઈને જ કહી શકશો કે n નું પદ છે n+1 હશે કેટલા લોકો આ સમજી ગયા છે કે કેવી રીતે ભાઈ આપણે n નું પદ શોધી શકીએ તો તમને આગળ બે વસ્તુથી શરૂઆત કરીને આપી છે તો બે વસ્તુને ઓબ્ઝર્વ કરો કે 1 2 3 4 એટલે કે n નું પદ n હશે 2 3 4 5 કેવું પદ હશે તો છેલ્લું પદ સમજાય છે બીજી એક રીત પણ આપી દઉં જસ્ટ અ મિનિટ ચલો બીજી રીત તમને ગણાઈને કરાવીશ પણ મને એટલું કીધું n પદ મળી ગયું યસ તો સમેશન n શું થાય સમેશન n સિગ્મા n બરાબર શું લખાશે સિગ્મા n² n નાનો જવાબ કેટલા લોકો આપી શકશે અહીંયા બેસેલા દરેક વ્યક્તિ આપી શકે તો તમારે હું અહીંયાથી શું કરું છું આગળ છોડી દઉં છું બરાબર સાદું રૂપ આપો અને સોલ્વ કરો સેકન્ડ લઈ લીધું ચાલુ વાત આવડશે ને સિગ્મા n² શું છે આયરું n/6 n+1 2n+1 સિગ્મા n શું છે n+1/2 ચલો બીજો સવાલ જુઓ ચાલો અહીંયા કઈ જોવા જેવું છે કે તમે કરી શકશો સાથે સેમ ઉપરનો જ ક્વેશ્ચન છે ફક્ત શું છે ત્રણ પદ આપ્યા છે તો an બરાબર શું આવશે n n+1 n+2 હવે આમાં કઈ વધારે ડિટેલમાં ચર્ચા કરતો નથી sn બરાબર તમે શું લખશો સમેશન an લખશો રાઈટ છે સમેશન an શું આવશે તો પહેલા આનું મને કહેજો સાદુરૂપ શું આવશે n² + 3n+2 n² + 3n+2 એની સાથે n મલ્ટીપ્લાય કરી તો n³ + 3n² + n 2n
ની આગળ શું લાગશે સમેશન એટલે આના શું લખાશે સમેશન n ક્યુબ 3 સમેશન n સ્ક્વેર પ્લસ 2 સમેશન n. કેટલા લોકો આનું સાદુરૂપ આપી દેશે? સમેશન n ક્યુબ બરાબર શું લખશો તમે n સ્ક્વેર બાય 4 n પ્લસ 1 નો સ્ક્વેર. 3 સમેશન n સ્ક્વેર બરાબર શું લખી દેશો? જો 3 છે ભાગમાં ઉડી જશે તો n બાય 2 n પ્લસ 1 2n પ્લસ 1 અને 2 સમેશન n. તો કેટલા લોકો કરી શકશે અહીંયાથી આગળ? ચલો કરી લો, હમણાં જ કરી લો. બંને દાખલાના જવાબ લાવી દો, પાછા જવાબ ટેલિફોન કરી લો બુકમાં. ચાલો આગળ જઈએ. ચલો આનું an નું પદ બતાવો. સૌથી પહેલા તમે જોશો ઓબ્ઝર્વેશન થી 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર એટલે 12. છેલ્લું તો શું રહેશે n સ્ક્વેર. હવે મલ્ટીપ્લાય પછી તો શું આવશે n સ્ક્વેર. એ તો મળી ગયું. છેલ્લું n પદ. આગળના an પદો તમે અગર ઓબ્ઝર્વ કરશો તો તમને મળશે એકી સંખ્યાઓ છે. શું છે? એકી સંખ્યાઓ છે. પણ હું એવું એઝ્યુમ કરું છું કે એકી સંખ્યાઓ નથી, એ કોઈ રેન્ડમલી જ ક્વેશ્ચન છે. હા, પણ એટલું મને ખબર છે કે સમાંતર શ્રેણી બનાવે છે. શું ખબર છે? સમાંતર શ્રેણી બનાવે છે. તો સમાંતર શ્રેણીમાં હોઈ શકે ને કંઈ પણ હોઈ શકે. બંનેનો ડિફરન્સ જે છે એ 5 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો તમારે શું કરવાનું છે? જે ડિફરન્સ આવે, શું આવે? યાદ રાખજો, જે ડિફરન્સ આવે એને n વડે મલ્ટીપ્લાય કરવાનો છે. તો અહીંયા ડિફરન્સ કેટલો છે? 2 છે. ડિફરન્સ કેટલો છે? 2 નો છે. એટલે હું અહીંયા શું લખી દઈશ? 2n. જુઓ બરાબર મેં શું લખ્યું? જેટલો પણ ડિફરન્સ હોય એનો જે તફાવત હોય એ તફાવતને મેં શું કર્યું? n વડે ગુણી નાખ્યું. હવે n વડે ગુણી નાખ્યું. ઓકે, આ તો કામ સિમ્પલ. હવે n ની કિંમત શું મૂકો? 1 મૂકો. n ની કિંમત શું મૂકો? 1 મૂકો. અગર હું n ની કિંમત અહીંયા 1 મૂકીશ તો મને શું મળશે? 2 મળશે. n ની કિંમત શું મૂકીશ? 1 મૂકીશ તો મને શું મળશે? 2 મળશે. તો મારે જોઈએ કેટલા છે? 3. 2n સમજો પહેલી વસ્તુ શું કરવાનું છે? સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત 2 મળ્યો એટલે મેં 2n વડે મલ્ટીપ્લાય કરી દીધું. હવે જ્યારે 2n માં એટલે કે પહેલું પદ મેળવવા માટે આમાં કેટલા ઉમેરું ત્યારે પહેલું પદ 3 મળે? તો તમે ચેક કરો. 1 બરાબર n બરાબર 1 મૂકો તો મને શું મળશે? 2 મળશે. પણ મારે જોઈએ શું છે? 3 જોઈએ છે. તો કેટલા ઉમેરું આમાં? 1 ઉમેરો. એનો મતલબ કે 2n + 1 થઈ જશે. શું થઈ જશે? 2n + 1 થઈ જશે. ચલો પાછું એકવાર. સપોઝ હું બીજી કોઈ શ્રેણી લખું છું. જસ્ટ અ મિનિટ. ઓકે, આ શ્રેણી છે. જલ્દીથી મને આના n નું પદ, an નું પદ શોધી આપો. તો હું શું કરીશ? બધાનો તફાવત શોધીશ. તફાવત શું છે? 3 નો 3 નો તફાવત થાય છે. તો હું 3n લખી દઈશ. કેટલાનો તફાવત થાય છે? 3 નો તફાવત થાય છે. તો મેં 3n લખી દીધું. હવે n બરાબર હું શું મૂકીશ? 1 મૂકીશ. n બરાબર શું મૂકીશ? 1 મૂકીશ. જેવું n બરાબર 1 મૂકીશ મને શું મળે છે? 3 મળે છે. પણ મને જોઈતા શું હતા? 7 જોઈતા હતા. તો કેટલા એડ કરું અંદર? 4 એડ કરું. કેટલા એડ કરું? 4 એડ કરું. ચલો બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો આમાં તફાવત કેટલાનો છે? 6 નો. એટલે હું અહીંયા બિંદાસ શું લખી દઈશ? 6n લખી દઈશ. હવે n બરાબર પહેલા પદ માટે હું શું લખીશ? n બરાબર 1 લખીશ. n બરાબર 1 લખું છું તો મને શું મળે છે? 6 મળે છે. જ્યારે મને જોઈએ શું છે? 1 જોઈએ છે. શું મળે છે? 6 મળે છે. હવે જોઈએ શું છે? 1 જોઈએ છે. કેવી રીતે મળશે? તો કે સર -5 કરવા પડશે. તો કરી દો. હવે તમે ચેક કરવો તો ચેક કરો. રેન્ડમલી કોઈ પણ ત્રીજું સ્ટેપ છે ને, થર્ડ સ્ટેપ છે. 3 મૂકો. 3 * 3 9, 9 + 4 13. અહીંયા ચોથું ચેક કરો. આ ચોથું છે. 6 * 4 24 -5 શું આવશે? 19. તો આ રીતે તમે શું કરી શકો? n નું પદ શોધી શકો. હવે અહીંયા એ પ્રમાણે જવાબ શું આવશે? 2n + 1 આવશે. સમજ પડી ગઈ છે? આ સમજાય છે ને? ઓકે. તો 2n + 1 n². તો n અગર n ને હું લખું તો શું આવશે? 2n³ + n². તો સમે 2 સમેશન n³
પ્લસ સમેશન n સ્ક્વેર. ચલો કેટલા લોકો આને સોલ્વ કરી શકશે? વેલ્યુ મૂકવાની છે અહીંયાથી એ સોલ્વ કરવાનું છે. કરી શકશો? આ વસ્તુ જે અગત્યની સમજવાની હતી આ હતી, એ પણ સમજાઈ ગઈ હશે હવે તો. ચાલો લખી લો. चलो जइए આગળ. थर्ड सवाल થઈ ગયો. થર્ડ સવાલ થઈ ગયો. फोर्थ જોઈએ. फोर्थ કે છે 1 / 1 × 2 + 1 / 2 × 3 ને n પદોનો સરવાળો. હવે એક વસ્તુ તમે જુઓ અહીંયા શું જોવાનું છે કે આપણે તો જેટલા બી સરવાળા ફોર્મ્યુલા જોયા છે બધામાં અંશમાં વેલ્યુ હતી, છેદમાં તો વેલ્યુ હતી જ નહીં. એનો મતલબ કે આ બધી મેથડો અહીંયા તો સોલ્વ થઈ શકવાની નથી. બટ કેટલા લોકો એ સમજી શકે કે અગર મને એવું આપી દે mn, હંમેશા યાદ રાખજો બહુ જગ્યાએ કામ આવશે. 1 / mn હું શું લખી શકું? જે પણ આમાંથી નાનું હોય હું એવું સમજુ છું m લેસ ધેન n છે. m લેસ ધેન n છે એટલે કે m એ n કરતા નાનો છે. તો હું શું લખી શકું? 1/m - 1/n. ચેક કરો. સોરી ના આ રીતે નહીં. જો કેવી રીતે અહીંયા જુઓ બધાનો તફાવત કેટલો છે? જેટલા બી પદો આપે છે બધા વચ્ચેનો તફાવત કેટલો છે? સેમ છે. સમજાય છે કે નહીં? શું છે તફાવત? સેમ છે. તો જ કેસમાં આ કેસમાં જ આપણે કંઈ કરી શકશું. કેવી રીતે જુઓ તો હું 1 / 1 × 2 ને શું લખી શકું? 1 / 1 - 1 / 2. 1 / 2 × 3 ને શું લખી શકું? 1 / 2 - 1 / 3. 1 / 3 × 4 ને શું લખી શકું? 1/3 - 1/4. n નું પદ હશે તો શું હશે? n + 1 જ હશે ને. ચેક કરી લો શું હશે? n + 1. તો અહીંયા શું લખાશે? 1/n - 1/n + 1. જુઓ સમજ પડી ગઈ કે નહીં? 1 / 1 × 2 ને હું શું લખી શકું? 1/1 - 1/2. 1 / 2 × 3 ને શું લખી શકું? ચેક કરો વેલ્યુ મૂકીને અહીંયા ચેક કરો. ચાલો ક્રોસ મલ્ટીપ્લાય કરશો તો 3 - 2 / 2 × 3. શું આન્સર આવશે? 1 / 2 × 3. તો રાઈટ છે. તો બધાનો હું શું કરી દઉં? સમ કરી દઉં. અગર બધાનો સમ કરીશ તો શું થશે? પહેલી વસ્તુ 1/2 1/2 કેન્સલ, 1/3 1/3 કેન્સલ, 1/4 1/4 કેન્સલ, એથી 1/n પણ કેન્સલ. તો બાકી શું રહેશે આપણી પાસે? બાકી રહેશે 1 - 1 / n + 1. અગર આનું પણ સાદુરૂપ આપીએ સાદુરૂપ શું થશે? n + 1 મલ્ટીપ્લાયમાં -1 / n + 1 = n + 1. તો આનો આન્સર શું આવશે? n / n + 1. કેટલા લોકોને સમજ પડી? તો તમે આવી રીતના લખશો ના, આ સમજવા માટે લખાવ્યું. લખવાનું કેવી રીતના છે? આ જ વસ્તુને તમારે અહીંયા લખી દેવાની છે. 1 - 1/2 1/2 - 1/3 સોરી હા પ્લસ 1/3 - 1/4 1/n - 1/n + 1. બધું ઉડી જશે. ફક્ત શું રહેશે? 1 - n + 1. એનો આન્સર આવશે n + 1. સમજાય છે? તો લખવાની રીત આ છે. બટ આ તમે સમજવા માટે મેં કંઈ લખાયું. સમજાય છે વસ્તુ? લખી શકશો? ચલો હું તમને બીજી રીત આપી દઉં. આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે એમ તો. હું એક બીજો દાખલો પણ આપું જે તમારે સોલ્વ કરવાનો રહેશે. ચલો લખાઈ ગયું છે. પછી જોઈએ પહેલા આપણે બીજી વસ્તુ જોઈ લઈએ. ફિફ્થ ક્વેશ્ચન લઈ લો. 5 square 6 square 7 square
20 સ્ક્વેર. ઓકે 20 સ્ક્વેર. આમાં જો બહુ ઈઝી વસ્તુ છે, બહુ ધ્યાનથી જોવાની વસ્તુ છે. પહેલી વસ્તુ 5 થી સ્ટાર્ટ થાય છે, 20 સ્ક્વેર પર કમ્પ્લીટ થાય છે. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 5 પર સ્ટાર્ટ થાય છે અને ક્યાં પૂરી થાય છે? 20 સ્ક્વેર પર કમ્પ્લીટ થાય છે. તો સૌથી પહેલા મને કહી દો કુલ પદો કેટલા છે આમાં? કુલ પદો કેટલા છે? બે રીતે સોલ્વ કરી શકાય. પહેલી રીત જે તમને આપણે જે શીખ્યા છે એ મેથડ શીખવાડું છું. પહેલા કહી દો પદો કેટલા છે આની અંદર. તો પદો આપણને ખબર નથી. એઝ્યુમ કરો કે નથી ખબર. એમ તો હું શોધી શકું છું પણ મને નથી ખબર એવું વિચાર લો. તો તમે પહેલા તો શું કરો? સમાંતર શ્રેણી દેખાય છે અહીંયા કોઈને? કેટલા લોકોને દેખાય છે? 5 6 7 એ શું છે? સમાંતર શ્રેણી જ છે. જેમાં તફાવત કેટલો છે? 1. એટલે એને હું શું લખી શકું? n. આપણે શું શોધીએ છીએ? n મું પદ શોધીએ છીએ. આપણે શું શોધીએ છીએ? n મું પદ શોધીએ છીએ. ઓકે. સો સમાંતર શ્રેણીમાં તફાવત કેટલો છે? 1 છે. એટલે મેં શું લખી દીધું? 1 * n. હવે n બરાબર 1 મૂકીશ તો અહીંયા શું મળશે? 1. મને જોઈએ શું છે? 5. એટલે શું આવશે? n + 4. આ લખતા આવડી ગયું કે નહીં? અત્યારે આપણે જોયું. તો n બરાબર મેં 1 કે સોરી n જ કેમ લીધા? 2n 3n કેમ નહીં લીધા? કારણ કે સામાન્ય તફાવત 1 છે. તો n લીધા. n બરાબર 1 મૂક્યું તો મને શું મળ્યું? 1. જોઈતા શોધું મારે 5 જોઈતા હતા. એટલે મેં શું કર્યું? 4 એડ કર્યા. હવે n બરાબર 2 મૂકો તો તમને 6 મળશે, 3 મૂકો તો 7 મળશે. સમજાય છે ને? બીજું શું આવી જશે? સ્ક્વેર. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ? સમજાઈ ગયું? an નું પદ કેટલા સુધી લીધું આપણે? n + 4 નો સ્ક્વેર. ચલો કુલ પદો. કુલ પદો આપણને અહીંયા જો n બેન આપ્યું નથી. આપણને 20 ના સ્ક્વેર આપણને રોકી દીધા છે. 20 સ્ક્વેર સુધીનો સમ શોધવાનો છે. n પદોનો સમ શોધવાનો નથી. તો પહેલા પદો તો જાણવા પડશે ને કેટલા છે. કારણ કે આનામાંથી હું એક વસ્તુ બનાવી શકું. કેટલા લોકો આનામાંથી n પદોનો સરવાળોનું સૂત્ર શોધી લેશે? n પદોના સરવાળોનું સૂત્ર. ચલો પહેલા એ શોધી લઈએ પછી આગળ ચર્ચા કરીએ. ચલો શોધી લો. n પદોનો સરવાળો શું આવશે? summation an = summation n² plus summation 8n plus summation 16. બરાબર લખ્યું છે? n² plus 8n plus 16 જ આવશે આન્સર. summation n² શું આવશે? n plus 1 by 2n plus 1 by 6. અહીંયા શું આવશે? 8n n plus 1 by 2 plus 16n. કોમન કાઢી લો જલ્દીથી. કોમન શું આવશે? n કોમન આવશે. અહીંયા શું વધશે આપણી પાસે? 2n² plus 3n plus 1 divided by 6 plus અહીંયા શું કોમન વધશે? n કોમન લઈ લીધો તો શું વધશે? 8n. શું કોમન લઈ લીધું આપણે? n જ કોમન લીધો ને, ફક્ત n કોમન લો છું તો વધશે શું આવશે? અહીંયા 4 તો આવી ગયો. 4n plus 4 plus આમાંથી n કોમન નીકળી ગયો એટલે 16 રહેશે. ચાલો હવે શું લઈ લઉં? LCM લો. તો LCM પ્રમાણે શું મળશે તમને? 2n² plus 3n plus 1 4 * 6 એટલે 24n. પછી 4 plus 16 20 20 * 6 એટલે 120. so answer will be n. 24 and 3 27 plus 121. આ 121 ને હું શું લખી શકું? 11 * 11 * 2. તો 13 * 11 કહીશ તો મને શું મળશે? નહીં, 12 * 11. just a minute. સત્તાવીસ છે ને આપણી પાસે. તો 11 * 11 * 2 તો 22 ને 11 શું થશે? તો ના અવયવ પડે છે કે નથી પડતા? અવયવ મારા ખ્યાલથી નથી પડતા. કેમ? કારણ કે 11 * 11 ને 2 છે. ઓકે 27 લાવવાનું છે તો 11 * 2 22 થશે. 22 ને 11 33 થઈ જશે. બીજો તો કોઈ ઓપ્શન છે જ નહીં. ઓકે તારો અવયવ નહીં પડે એટલે આપણો આન્સર શું આવશે? આ રીતે આન્સર આવશે. સમેશન Sn શું આવી ગયું? 3n² 27n plus 121. હવે પ્રશ્ન એ છે કે અગર મારે કેટલા પદો છે? n પદો આપ્યા છે. આપણને ખબર નથી એ પદો કેટલા છે. n પદો આપ્યા નથી. આપણને 20 ના સ્ક્વેર અટકી જવાનું છે. તો તમારે શોધવું શું પડશે કે કુલ કેટલા પદો અંદર આવેલા છે. આ શું શોધ્યું? n પદોનો સરવાળો. અગર મારે 5 પદોનો સરવાળો જોઈએ તો મારે n બરાબર શું મૂકવાનું? 5. અગર મારે 10 પદોનો સરવાળો જોઈએ તો n બરાબર શું મૂકવાનું? 10. બરાબર છે ને? તો મારે જાણવું એ પડશે કે આની અંદર કુલ પદો છે કેટલા. તો કેવી રીતે જણાશે? સિમ્પલ. a ની જગ્યાએ તમે શું લખી દો? 20². તો તમને શું મળી જશે? n નો જવાબ મળી જશે. કેવી રીતે? ઓબ્ઝર્વેશન થી જ ખબર પડી જશે. ઓબ્ઝર્વેશન કરો તો 20² n+ પહેલા સ્ક્વેર ઉડાઈ દો.
So 20 is equal to n plus 4. So n is equal to 16. તો કુલ પદો કેટલા મળી ગયા? 16. તો Sn શું આવશે? જલ્દી બોલો. Sn શું આવશે? 16 બ્રેકેટમાં શું આવશે? 2 16 નો સ્ક્વેર 256 2 into 256 plus 27 into 16 plus 121. ઓકે, તો આનો જે આન્સર આવે એ શું આવશે? એનો સમેશન આવશે. કેટલા લોકોને આ જે મેથડ છે મેં તમને કેમ કરાય? પહેલી વસ્તુ જે સવાલ આપ્યો છે બહુ ઈઝી સવાલ છે, પણ ડિફિકલ્ટ સવાલ હશે, ક્યારેક ડિફિકલ્ટ લેવલનો સવાલ પૂછાય જશે તો આ મેથડથી જ સોલ્વ થશે. શું થશે? આ મેથડથી જ સોલ્વ થશે. બટ જે પર્ટિક્યુલરલી સવાલ આપ્યો છે એને હું તમને બીજી રીતથી કરાવું છું જે તમને ઈઝી પડશે. ઓકે, તો આ પર્ટિક્યુલર સવાલ જ્યારે સ્વાધ્યાયમાં પૂછવામાં આવે યા તો એક્ઝામમાં પૂછવામાં આવે તો હું જે હવેની રીત કરાવીશ ને નેક્સ્ટ રીત એનથી કરવાનો છે. બટ મેં આને JEE ના ફોકસથી તમને શું કરાવ્યું? એક અલગ મેથડથી કરાવ્યું. કેમ? કારણ કે આ મેથડ જ્યારે એને ડિફિકલ્ટ લેવલનું બનાવી દેશે ત્યારે પણ સોલ્વ થઈ જશે. સમજાય છે? તો આ લખી લો એટલે હું તમને બીજી એક રીતે સોલ્વ કરી દઉં. ચાલો, બીજી રીત શું થશે? સ્વાધ્યાયમાં પૂછાય ત્યારની વાત છે, બરાબર? શું લખાશે? 5 સ્ક્વેર 6 સ્ક્વેર 7 સ્ક્વેર. અગર હું આ તો લખી શકું કે નહીં? ચેક કરો. મેં શું કર્યું? 1 થી સ્ટાર્ટ કરીને 20 સ્ક્વેર સુધી લઈ લીધું, પછી એમાંથી 1 થી 4 સુધીનું બાદ કરી નાખ્યું, તો બાકી શું રહેશે? 5 સ્ક્વેર 6 સ્ક્વેર 7 સ્ક્વેર. તો સ્માર્ટ વર્ક કરી લીધું. હવે અહીંયા તો બધાને ખબર છે, આનું ફોર્મ્યુલા બોલો જલ્દીથી. n plus 1 2n plus 1 divided by 6. પણ n બરાબર શું છે? 20 છે, એટલે કે 20 પદો આપ્યા છે. માઈનસ n plus 1 2n plus 1 divided by 6, જે n બરાબર શું છે? 4 છે. કેટલા પદો આપ્યા છે? 4 પદો આપ્યા છે. મતલબ આનો જવાબ શોધો, બંનેની બાદબાકી કરો. કેટલું ઈઝી હતું? બટ આ ક્યારે ઈઝી બનશે? જ્યારે આ બંને વચ્ચેનો તફાવત 1 છે. અધરવાઇઝ કઈ મેથડ યુઝ કરવી પડશે? જે આગળ બતાવીએ છે ને. પણ આપણે અહીંયા બોર્ડના લેવલ પર આટલું જ પૂછવામાં આવશે. JEE ના લેવલની વાત કરું તો થોડું હાયર લેવલ હશે, તો એના માટે તમે લાસ્ટ જે મેથડ બતાવી એ મેથડથી સોલ્વ કરવું પડશે. ચાલો લખી લો, સોલ્વ કરવાના આગળ. ચલો, હવે મારી પાસે છે 6th ક્વેશ્ચન. એ પણ તમે ડાયરેક્ટલી સોલ્વ કરી દેશો, મને વિશ્વાસ છે. જેમાં મને કીધું છે 3 cross 8 plus 6 cross 11 plus 9 cross 40. ચલો, મને તો બધાય સમાંતર શ્રેણીમાં છે કે નહીં એ ચેક કરી લો. શું સમાંતર શ્રેણીમાં? પહેલું પદ 3 થી 6 6 થી 9 સમાંતર શ્રેણીમાં છે. યસ. 8 થી 11 11 થી 14 સમાંતર શ્રેણીમાં છે. યસ. ચલો, પહેલાનો સામાન્ય તફાવત બોલો. મારે an શોધવું છે. પહેલાનો સામાન્ય તફાવત શું છે? 3 નો, તો 3n લખી દઉં. યસ. હવે 3n માં n = 1 મૂકો. શું મળશે આન્સર? 3 મળશે. અહીંયા 3 છે, તો કંઈ પણ એડ કરવાની કે માઈનસ કરવાની જરૂર નથી. તો આ શું આવી ગયું? 3n આવી ગયું. સેમ વસ્તુ 8 માટે. તો કેટલાનો તફાવત છે? 3 નો, એટલે 3n તો લખી દઉં. હવે n બરાબર શું મૂકીશ? 1 મૂકીશ. n બરાબર 1 મૂકીશ તો શું મળશે? 3 મળશે. જોઈએ શું છે? 8 જોઈએ છે. કેટલા ઓછા પડ્યા? 5. તો શું કરશું? એડ કરી દેશું. આવડી ગયું n નું પદ લખતા? અગર મને n નું પદ લખતા આવડી ગયું છે તો જલ્દી બોલવાનો સવાલ શું લખાશે? 9n² + 15n. 9n² + 15n. તો આનો આન્સર સમેશન an તમે શોધી લેજો. શોધી લેશો? કરી શકશો ને? સમેશન an માં શું લખવાનું છે? સમેશન ની અંદર 9n² + 15n. ચાલો, લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. આ લખી લો એટલે. ચાલો, લાસ્ટ ક્વેશ્ચન, 7th ક્વેશ્ચન. શું કરશો? ચલો, આમાં શું કરશું? જુઓ, મારે શું શોધવાનું? હંમેશા મારે શું શોધવાનું? an શોધવાનું. કેટલા લોકો મને કહી દેશે કે આનું n નું પદ શું હશે?
अगर पहलू पद 1 स्क्वेर છે, બીજું પદ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર છે, ત્રીજું પદ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર છે, તો અહીંયા મેં ચલો દરેક વ્યક્તિ કહેશે છે છેલ્લું પદ કેવું હશે તો આવું 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર. છેલ્લું અંતિમ પદ શું હશે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર સુધી. તો જલ્દી આનું સોલ્યુશન આપી દો. આને શું વંચાશે સમેશન n સ્ક્વેર વંચાશે કે નહીં? એનો આન્સર શું આવશે જલ્દી બોલો. મારે નીચેનું ફોર્મેટ લખવું છે કેમ તો કહી દઉં કેમ. એનો મતલબ કે an શું છે? an શું છે 1/6 2n³ + 3n² + n છે. સિમ્પલ. કેમ સિમ્પલ? કારણ કે મારે શું શોધવાનું છે સમેશન શોધવાનું છે ને એ શું થાય છે સમેશન an થાય છે. an તો મેં ઓલરેડી ફાઇન્ડ કરી લીધું છે. તો સમેશન ની અંદર 1/6 ની અંદર શું આવશે 2n³ + 3n² + n. કોન્સ્ટન્ટ છે તો બહાર આવી જશે 1/6. બીજું કોન્સ્ટન્ટ ની બહાર આવી જશે તો 2 સમેશન n³ 3 સમેશન n² પ્લસ સમેશન. ચલો કેટલા લોકો હવે આગળ સોલ્વ કરી લેશે? સિગ્મા n³ ની વેલ્યુ શું મૂકશો તમે? n²/4 n + 1 નો સ્ક્વેર. સમેશન n² ની વેલ્યુ મૂકી દો. સમેશન n ની વેલ્યુ મૂકી દો. કેટલા લોકોને સમજાઈ ગયું છે? કેલ્ક્યુલેશન ઈઝી હતો. દેખાતો શું હતો? ડિફિકલ્ટ હતો. પણ ઈઝી હતો કે નહીં? યસ. સોલ્વ કરી લો. બહુ જ અગત્યની વસ્તુ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરવાના છે તો નેક્સ્ટ લેક્ચરમાં એક આપણને નેક્સ્ટ એક્સરસાઇઝ જે છે 9.5 એને કમ્પ્લીટ કરી લેશું. બહુ સિમ્પલ છે. અનંત શ્રેણીનો સરવાળો આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. ઓકે, તો તમે જાતે ઘરેથી પણ કરી શકશો. સ્વાધ્યાય 9.5 તમે જાતે ઘરેથી કરી શકશો અને એના પછી પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે એને આપણે સોલ્વ કરાવીશું. બરાબર છે? તો ટૂંક સમયમાં એક કે બે લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ પર પહોંચી જશું અને એના પછી એક નવો ચેપ્ટરની શરૂઆત બી કરીશું. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.